નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને એમાં આજે સર્જકલક્ષી અભ્યાસ અંતર્ગત આપણે કવિ નાનાલાલની વાત કરવાની છે. કવિ નાનાલાલ એટલે ઉર્મી કવિ નાનાલાલ, અને કાંતના શબ્દોમાં કહેવું હોય તો ઉગ્યો અમી વર્ષણ ચંદ્રરાજ, અને એ રીતે કવિ નાનાલાલ ની ઉર્મી કવિતાઓને લઈને કાંત આ પ્રકારના ઉદ્ગારો કાઢે છે અને એની સાથે આપણે સહમત થવું પડે એ પ્રકારના શ્રેષ્ઠ, જેને કહીને કે મોતી જેવા નકશીક સુંદર એવા ઉર્મી કાવ્યો કવિ નાનાલાલ પાસેથી પ્રાપ્ત થયા છે. એટલે જેમ કવિકાંત જે છે એ ખંડ કાવ્યકાર તરીકે ઓળખાય છે, એવી રીતે કવિ નાનાલાલ જે છે એ ઉર્મી કવિ તરીકે ઓળખાય છે. આમ તો નાનાલાલે ઉર્મી કવિતાની સાથે સાથે મહાકાવ્ય પ્રકારના અને દીર્ઘ કાવ્ય પ્રકારના કાવ્યો પણ રચ્યા છે. એની સાથે અપદ્ય ગદ્ય શૈલી, જેમની એના પછીની મહત્વની ઓળખ છે ડોલન શૈલી દ્વારા પણ નાનાલાલ જે છે ઓળખાય છે. અને એમાં એમને ઘણા બધા નાટકોનું પણ સર્જન કર્યું છે. છતાં પણ નાનાલાલનું જે સર્વશ્રેષ્ઠ પ્રદાન છે એ ઉર્મી કાવ્યમાં છે એવું આપણે એમના ઉર્મી કાવ્યોને વાંચતા એવું અનુભવી શકીએ છીએ. એટલે અહીં આપણે કવિ નાનાલાલ ની કવિતાઓ વિશે વાત કરવાની છે. ત્યારે પહેલા એમના જીવન વિશે, અને પછી એમને ઘડનારા પરિબળો, અને પછી એમના અન્ય સાહિત્ય સર્જન, અને પછી અંતે એમ કવિતા સાહિત્યમાં જે પ્રદાન છે એ ઉર્મી કાવ્યથી માંડીને મહાકાવ્ય જેવા સ્વરૂપોમાં એની આપણે વાત કરીશું. તો પહેલાં આપણે એમના જીવન વિશે થોડીક વાત કરી લઈએ ભૂમિકા રૂપે. તો કવિ નાનાલાલનો જન્મ જે છે એ કવિ દલપતરામને ત્યાં 1877માં થયો હતો, અને નાનપણથી જ વૈષ્ણવ ભક્તિ અને સ્વામિનારાયણ ધર્મના સંસ્કારો નાનાલાલ પર પડેલા છે. આપણે જ્યારે દલપતરામનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે સહજાનંદ સ્વામી ના દર્શનનો લહાવો જે છે એ દલપતરામના જીવનને એક જુદી દિશા આપે છે, અને એના કારણે જ દલપતરામ જે છે એ સ્વામિનારાયણ ધર્મ સ્વીકારે છે. એટલે આ પ્રકારના પિતા દ્વારા પ્રાપ્ત થતા જે ધર્મના સંસ્કારો છે એ એમને બાળપણથી જ પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એમનું જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જે છે એ અમદાવાદમાં થયું છે, અને 1898માં તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના વિષયો સાથે પુનાની ડેક્કન કોલેજમાંથી તેઓ BA થાય છે. અને ત્યારબાદ ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયો સાથે નાનાલાલ MA કરે છે, અને MA કર્યા બાદ તેઓ ફરી LLBનો અભ્યાસ આરંભે છે, અને તેની સાથે સાથે તેમણે આચાર્ય, અધ્યાપક, સર ન્યાયાધીશ અને દિવાન તરીકેની જુદી જુદી ફરજો પણ બજાવી છે. અને સૌરાષ્ટ્રમાં શિક્ષણ અધિકારી તરીકે પણ એમણે 3 વર્ષ જેવું કાર્ય કર્યું છે. અને ત્યારબાદ અસહકારનું જે રાષ્ટ્રીય આંદોલન થયું એમાં તેઓ જોડાયા, અને જીવનની છેલ્લી 25 અમદાવાદમાં રહીને તેમને સરસ્વતીની સાધના અને સરસ્વતીની ઉપાસનામાં એમનું અંતિમ જીવન ગાળ્યું હતું. એ રીતે આપણે નાનાલાલના જીવનની કેટલીક મહત્વની વિગતો જોઈ. હવે આપણે એમને ઘડનારા જે પરિબળો છે એની આપણે વાત કરીશું. તો નાનાલાલ ને સર્જક તરીકે ઘડવામાં જે મહત્વના પરિબળો જવાબદાર છે એમાંનું પહેલું પરિબળ જે છે એ એમના શિક્ષક જે છે કાશીરામ દવેનો એક મહત્વનો ફાળો રહ્યો છે. અને એવું કહેવાય છે કે કાશીરામ દવે દ્વારા જ નાનાલાલને સાહિત્યના પાઠો ભણાવાયા છે અને સાહિત્યના સંસ્કારો પ્રાપ્ત થયા છે. પ્રોફેસર કાશીરામ દવે જ નાનાલાલને સાહિત્યના સંસ્કારો અને સાહિત્ય પ્રત્યે એક અભિરુચિ જગાવવાનું મહત્વનું કાર્ય કર્યું છે. એટલે પ્રથમ પરિબળ જે છે નાનાલાલને સાહિત્યકાર તરીકે ઘડવામાં એ જે મુખ્ય પરિબળ બને છે એ છે પ્રોફેસર કાશીરામ દવે. એના પછીનું જે મહત્વનું પરિબળ છે એ પત્ની માણેકબાનો સ્વભાવ. એટલે જુઓ, એ પત્ની
પાસેથી કપરા સંજોગોમાં પણ પ્રાપ્ત થયેલ પ્રેમ અને હૂંફ એ નાનાલાલને એ જીવનની વિટંબણાઓ અને જીવનના જે કપરા સંજોગો છે એમાંથી પણ એમને એક નૂતન બળ પૂરું પાડે છે અને એની પ્રેરણાને કારણે જ એમની પાસેથી ઉત્તમ દાંપત્ય સ્તોત્રો પણ પ્રાપ્ત થયા છે. એટલે આપણે જોઈ શકીએ કે આ રીતે પત્નીનો જો સ્વભાવ જે છે, એનો પ્રેમ જે છે, એની હૂંફ જે છે એ નાનાલાલને સર્જનમાં પણ આ રીતે પ્રેરણા પૂરી પાડવાનું મહત્વનું કાર્ય કરે છે. એના પછીનું જે મહત્વનું પરિબળ છે એ કોલેજ કાળ દરમિયાન અને પછી ટેનિસન, શૈલી, શેક્સપિયર, મિલ્ટન, દાંતે, હોમર, વાલ્મીકી, વ્યાસ, કાલિદાસ જેવા જગતના જે સાહિત્ય સ્વામીઓ છે, આ બધા જ સાહિત્ય સ્વામીઓના સાહિત્યનું વાંચન અને એના કારણે જ નાનાલાલની સર્જક પ્રતિભા જે છે એ ઘડાય ને વિકાસ પામે છે. અને જે એમના સાહિત્યમાં પણ આપણે જોઈ શકીએ છીએ. અને એના પછીનું મહત્વનું પરિબળ જે છે એ નાનાલાલનો પોતાનો સ્વભાવ. એટલે નાનાલાલના સ્વભાવના જે મુખ્ય અંશો છે એ પ્રેમ અને ભક્તિ છે. પ્રેમ સ્વભાવે એ પ્રેમી કવિ છે અને પારિવારિક વાતાવરણમાંથી એમને ભક્તિના સંસ્કારો પ્રાપ્ત થયા છે અને એના સ્વભાવને અનુરૂપ એમને જે ઉપનામ ધારણ કર્યું છે એ પણ પ્રેમ ભક્તિ ઉપનામ છે. એટલે કેટલીક વાર આપણે MCQમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે કવિ નાનાલાલનું ઉપનામ શું છે, તો પ્રેમ ભક્તિ જે છે એ કવિ નાનાલાલનું ઉપનામ છે અને આ વિષયો જે છે એ પણ નાનાલાલની કવિતામાં મુખ્ય વિષય તરીકે આલેખાયેલા જોઈ શકાય છે. ત્યારબાદ જે મહત્વનું પરિબળ છે એના પછીનું એ છે લગ્નમાં સ્નેહના હિમાયતી. તો નાનાલાલ જે છે એ લગ્નમાં જેને કહીને આપણે કે પરિવાર જે રીતે અરેન્જ મેરેજ અથવા તો જે પહેલેથી પૂર્વ નિશ્ચિત લગ્ન નું જે એક રૂપ છે એના નહીં, પરંતુ સ્નેહ લગ્નના હિમાયતી હતા. અને આ જે એમની ભાવના છે એ એમના જે નાટકો છે, જે ડોલન શૈલીએ એમની પાસેથી લખાયેલા આપણને જે નાટકો પ્રાપ્ત થયા છે એમાં પણ એમની જે આ ભાવના છે સ્નેહ લગ્નની ભાવના, જેમાં શરીરનું સ્થૂળ જે મહત્વ હોય છે પ્રેમમાં, શરીરનું જે આકર્ષણ હોય છે એનું મહત્વ નહીં, પણ માનસિક પ્રેમને નાનાલાલ જે છે એ આલેખન વિષય બનાવે છે. એટલે તમે જયા જયંત નાટક છે એ વગેરે નાટકોમાં તમે નાનાલાલની જે આ સ્નેહ લગ્નની ભાવના છે એ તમે અનુભવી શકો અથવા તો એનું આલેખન તમે જોઈ શકો. તો એવું પણ લાગે કે નાનાલાલ અને ગોરધનરામ ત્રિપાઠીની જે આ ભાવના છે પ્રેમ અને લગ્નની, એ ઘણી બધી રીતે સમાન ભાવના છે. એટલે જયા જયંત વાંચતા હો અને તમે સરસ્વતીચંદ્ર વાંચી હોય તો તમને એવું જ લાગે કે આ તો સ્વરૂપ માત્ર જુદા છે, પાત્રો માત્ર જુદા છે, પણ ભાવ જે છે એ એક જ છે. એટલે આ પ્રકારની ભાવનાનું સામ્ય એ તમે નાનાલાલ અને ગોરધનરામમાં અનુભવી શકો. હવે આ થઈ નાનાલાલને ઘડનારા પરિબળોની વાત. હવે આપણે એમના અન્ય કવિતા સાહિત્ય સર્જન અને અન્ય જે ગદ્યમાં થયેલા સર્જન છે એની વાત કરવાની છે. તો પહેલાં કવિતા સર્જનની વાત કરીએ તો કેટલાક કાવ્યોના 3 ભાગ જે છે એ નાનાલાલ પાસેથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રાજસૂત્રોની કાવ્ય ત્રિપુટી, નાના નાના રાસ, ચિત્રદર્શનો, પ્રેમ ભક્તિ ભજનમાળા, ગીત મંજરી, દાંપત્ય સ્તોત્રો, બાળકાવ્યો, ગુરુદક્ષિણા, લોલિંગરાજ, મહેડામણના મોતી, કર્ણાવતી, સુહાગણ, પાનેતરના રંગ, વસંતોત્સવ, ઓજ અને અગર, કુરુક્ષેત્ર, હરિદર્શન અને હરિસંહિતા જેવા મહત્વના કાવ્ય સંગ્રહો નાનાલાલ પાસેથી પ્રાપ્ત થયા છે. જેમાં ગીત સ્વરૂપ, ભજન સ્વરૂપ, ગરબા ગરબી સ્વરૂપથી માંડી અને જેને કહીએ કે ખંડકાવ્ય, દીર્ઘ કાવ્ય અને મહાકાવ્ય સુધીના પ્રયોગો કવિતા સ્વરૂપમાં નાનાલાલે આ કાવ્ય સંગ્રહોમાં કર્યા છે.
તો હવે એમના ગદ્ય સર્જન અથવા તો અન્ય સર્જનની વાત કરીએ તો એના કવિ પછીની જે નાનાલાલની ઓળખ છે એ નાટ્યકાર તરીકેની છે. અને આ નાટકો જે છે એ ડોલન શૈલીમાં લખાયેલા છે. ડોલન શૈલી એટલે નહીં ગદ્ય અને નહીં પદ્ય એવું સ્વરૂપ, જેમાં આમે નાનાલાલ જે છે એ કવિતા દેવીને છંદના ઝાંઝર ન ફાવે એ પ્રકારની વિચારધારા ધરાવતા હતા. અને નાનાલાલ જે છે એ કવિતામાં છંદ નહીં પણ લયના મહત્વને પ્રાધાન્ય આપતા હતા. એટલે એ પ્રકારની ડોલન શૈલી જે છે, અપત્ય ગદ્ય શૈલી, આ નાટકોમાં એમણે સ્વીકારી છે. અને એ રીતે એમની પાસેથી ઇન્દુકુમાર, જયા જયંત, સંઘમિત્રા, સહાન શાહ, અકબર શાહ, જહાંગીર નૂરજહાં, શ્રી હર્ષદેવ, રાજર્ષિ ભરત, વિશ્વગીતા, પુણ્યકથા, જગત પ્રેરણા, ગોપિકા, પ્રેમકુંજ જેવા મહત્વના નાટકો પ્રાપ્ત થયા છે. તો ચરિત્રમાં નાનાલાલે પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને કવિશ્વ દલપતરામ એવું પિતાને કેન્દ્રમાં રાખીને ચરિત્ર આપ્યું છે. તો સાક્ષર રત્નોમાં પણ કેટલાક મહત્વના જે આપણા કવિઓ છે, મધ્યકાલીન કવિઓ, એના ચરિત્રો આ લેખાયેલા છે. ત્યારબાદ ચિત્ર દર્શનો નામનો જે ગ્રંથ છે એ પણ નિબંધાત્મક ચરિત્રોનો ગ્રંથ છે. અને વિવેચન સ્વરૂપની વાત કરીએ તો નાનાલાલ પાસેથી આપણે અનેક ગ્રંથોનું વિવેચન થયેલું પ્રાપ્ત થાય છે. અને વિવેચક તરીકેની એમની જે લાક્ષણિકતાઓ છે એ એમના આ ગ્રંથોમાં પ્રગટ થતી જોઈ શકાય છે. તો સાહિત્ય મંથન અને જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન એમના મહત્વના વિવેચન ગ્રંથો છે. અને ખાસ કરીને સરસ્વતીચંદ્રને કેન્દ્રમાં રાખીને જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન એવો નાનાલાલે ગ્રંથ આપ્યો છે, જે સરસ્વતીચંદ્ર નવલકથાની પ્રશસ્તિ કરતો આમ જુઓ તો એ ગ્રંથ છે. અને અન્ય નવલકથાઓમાં કેવી રીતે સરસ્વતીચંદ્ર નવલકથા છે એ મહત્વનું સ્થાન ધરાવે છે, એની સ્થાપના તેમને આ ગ્રંથમાં કરી છે. હવે આપણે જે વાત કરવાની છે, મુખ્ય વાત આ મુદ્દાની, એ છે કવિ નાનાલાલની કવિતા. કારણ કે આપણે નાનાલાલનું મૂલ્યાંકન કવિ તરીકે કરવાનું છે. તો અહીં આપણે પહેલાં એમના ઉર્મી કાવ્યોની વાત કરીશું, પછી એમના ખંડકાવ્યો અને દીર્ઘકાવ્ય તથા મહાકાવ્યની વાત કરીશું. તો નાનાલાલ, આપણે પહેલાં પણ વાત કરી કે નાનાલાલની મુખ્ય ઓળખ જે છે એ ઉર્મી કવિ તરીકેની છે. અને નાનાલાલની સર્જક પ્રતિભા જે છે એ તત્વતઃ આત્મલક્ષી ઉર્મી કવિની છે. ભાવના વિહારી આ કવિની સર્જકતાનો સર્વોત્તમ આવિષ્કાર જે છે એ તેમના ઉર્મી કાવ્યો અને ગીતોમાં જોવા મળે છે. હવે ભાવના વિહારી આ કવિ નાનાલાલ જે છે એમની સર્જક પ્રતિભાનો જે ઉન્મેષ છે, આવિષ્કાર જે છે, એમના ઉર્મી કાવ્યો અને ગીતોમાં જોવા મળે છે. ભાવ તરબોળ હૃદય અને પ્રચુર કલ્પના વડે એમની ઉર્મી કવિતા જે છે એ વિકાસ પામે છે. કવિની દ્રષ્ટિએ સૌંદર્ય સભર છે અને તે કવિતામાં માધુર્ય પ્રગટાવે છે. કવિ નાનાલાલના જે શબ્દો છે એ તો જાણે કે તેજે ઘડ્યા મુજ અંગ એમ એમની કવિતામાં જાણે શોભી ઉઠે છે. અને શબ્દની સાથે અર્થનું અદ્વૈત, ગેયતા અને કાવ્ય તત્વનો અપૂર્વ અનુભવ કરાવતા એમના ઉર્મી કાવ્યો છે. એમાં રહેલી વ્યંજના પાર્થિવતાને દૂર કરી દિવ્યતાનો અનુભવ કરાવે છે. અને કલ્પનાની રમણીયતા, રસનું સતત વાહીપણું, ઢાળ, નાદ અને લય સરીખા તત્વોની હાજરી એમની ઉર્મી કવિતાની શોભા બની રહે છે. કેટલાક મહત્વના જે એમના ઉર્મી કાવ્યો છે એ તમારી સમક્ષ યાદી મૂકેલી છે, જેમ કે વિરાટનો હિંડોળો છે, બ્રહ્મ વિંજણો છે, શરદ પૂનમ છે, ચારુ વાટિકા છે, ગુર્જરી કુંજો, વીરની વિદાય, કાઠિયાણીનું ગીત, ઝીણા ઝીણા મેહ, એ રત, ગોપિકા, એક જ્વાલા જલે તુજ નૈનનમાં, એક જ્વાલા જલે મુજ નૈનનમાં જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો નાનાલાલ પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. અને એ ગુજરાતી ઉર્મી કવિતાની સમૃદ્ધિ સમાન છે. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ આ ઉર્મી કાવ્યો જે છે એ રાસ, ગરબી, પદ વગેરે સ્વરૂપોને
સાથ કરતી કવિતા આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે. વિરાટનો હિંડોળો છે એની કેટલીક પંક્તિઓ આપણને જોઈએ તો, વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ કે આભને મોભે બાંધ્યા એના ડોર, પુણ્ય પાપ દોરને ત્રિલોકનો હિંડોળો ફરતી ફૂમતડાની પોર, ફૂમતડે ફૂમતડે વિધિના નિર્માણ મંત્ર કે ટમકે તારલિયાની મોર. તો એવું જ એમનું બીજું કાવ્ય છે બ્રહ્મવિંજણો અને શરદ પૂનમ. શરદ પૂનમનો ખૂબ સરસ આસ્વાદ સુરેશ જોશીએ કરાવેલો છે અને એ કવિ નાનાલાલની ઉર્મી કવિતાનું શિખર રૂપ કાવ્ય મનાય છે. એવા જ એમના બીજા વીર રસના કાવ્ય છે વીરની વિદાય, કાઠિયાણીનું ગીત, ઝીણા મેહ જેવા પ્રકૃતિ કાવ્ય અને ભક્તિ કાવ્યો ગોપિકા અને એક જ્વાલા જલે તુજ નયનનમાં, એક જ્વાલા જલે મુજ નયનનમાં જેવા મહત્વના કાવ્યો એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, જે આપણી ઉર્મી કવિતાની સમૃદ્ધિ સમાન છે. તો બીજું એવું મહત્વનું જે ઉર્મી કાવ્ય છે ઝીણા ઝીણા મેહ અને ઝીણા ઝીણા ઝરવર વર્ષે મેહ ભીંજે મારી ચુંદલડી, એવો નિતરે કૌમારનો નેહ ભીંજે મારી ચુંદલડી. એવા ઉત્તમ ઉર્મી કાવ્યો જેના શબ્દો જે છે એ જાણે કે જેને કહે ને કે મઢેલા એવા શબ્દો છે અને મોતી સમાન આ શબ્દો દ્વારા એમના ઉર્મી કાવ્યો જે છે એ ઘડાયેલા છે અને એવા ઉત્તમ ઉર્મી કાવ્યો એ ગુજરાતી કવિતાની સમૃદ્ધિ બની રહે છે. તો બીજી કેટલીક એમની ઉર્મી કવિતાઓની વિશેષતા, એમની ગીત કવિતાની જે વિશેષતા છે એ પણ આપણે ભક્તિ કાવ્યો સંદર્ભે ખાસ કરીને વીરની વિદાય, પ્રેમ ભક્તિ ભજનાવલી અને બ્રહ્મવિંજણો, હરિના દર્શન જેવા મહત્વના ભક્તિ કાવ્યો આપણને નાનાલાલ પાસેથી પ્રાપ્ત થાય છે. તો પ્રણય ભાવનાનું સચોટ નિરૂપણ કરતા જે કાવ્યો છે એ સ્નેહીના સોણલા વગેરેના ઉત્તમ કાવ્યો છે. તો કુલયોગીની, શ્રદ્ધાતિથિ, પિતૃતર્પણ, ગુરુદેવને, ગુજરાતનો તપસ્વી જેવા દીર્ઘ કાવ્યો પણ આપણને કવિ નાનાલાલ પાસેથી પ્રાપ્ત થયા છે. એટલે આ રીતે ઘણા એવા ઉર્મી કાવ્યો છે કે જેના ઉદાહરણો તમે અહીં લઈ શકો. મેં તમારી સમક્ષ જેમ વિરાટના હિંડોળાની કેટલીક પંક્તિઓ લીધી, એવી રીતે તમે શરદ પૂનમમાંથી પણ પંક્તિઓ લઈ શકો છો, બ્રહ્મવિંજણોમાંથી અથવા તો ઝીણા ઝીણા મેહમાંથી પણ તમે પંક્તિઓ લઈ શકો છો. એટલે એવા ઘણા ઉદાહરણો અને એવી ઘણી યાદગાર પંક્તિઓ નાનાલાલ પાસેથી આપણને પ્રાપ્ત થઈ છે, જેમાં આની એક બીજી ખાસ કરીને જે એ મધ્યકાલીન કવિતાની યાદ અપાવતું એવું મહત્વનું એક ઉર્મી કાવ્ય છે. ગોરસ લઈ પીજો હો ગોપિકાની ગોરસી ભરેલી, વદને છે હેમજ્યોત, નયને છે પ્રેમજ્યોત, આત્માના અમૃતની હેલી હો ગોપિકાની ગોરસી ભરેલી જેવા મહત્વના ગોપીના ભાવને અભિવ્યક્ત કરતા ઉર્મી કાવ્યો પણ એમની પાસેથી પ્રાપ્ત થયા છે. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ નાનાલાલે રાસ, ગરબી, પદ વગેરે જેવા મધ્યકાલીન સ્વરૂપો પણ ઉર્મી કાવ્યોમાં અજમાવ્યા છે અને સફળતાપૂર્વક એને ખેડ્યા પણ છે. તો હવે એના જે મહત્વના જે દીર્ઘ કાવ્યો છે, ખંડ કાવ્ય પ્રકારના કાવ્યો છે અને મહાકાવ્યનો જે પ્રયોગ એમની પાસેથી આપણને પ્રાપ્ત થયો છે એની વાત કરીએ તો વસંતોત્સવ અને ગુજરાતનો તપસ્વી જેવા દીર્ઘ કાવ્યો આપણને નાનાલાલ પાસેથી પ્રાપ્ત થાય છે. અને આ વસંતોત્સવ જે છે એ ડોલન શૈલીમાં રચાયેલી કવિની પ્રથમ ગણનાપાત્ર કૃતિ છે, જેમાં યુવાન નર નારીઓના આનંદ ઉલ્લાસ તથા પ્રણય ભાવને નિરૂપતા ખંડ કાવ્યોમાં એની કાવ્ય શૈલી જે છે એ ધ્યાન ખેંચી રહે છે. આ કાવ્યના પ્રકાશન સમયે જ કવિ કાંતે ઉગ્યો પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ એમ કહી અને યુવાન નાનાલાલની સર્જક પ્રતિભાને બિરદાવી હતી. અને મનોહર ઉપમા ચિત્રો અને ચિત્તાકર્ષક ભાષા, કવિનો રંગદર્શી મિજાજ
વસંતોત્સવની રમણીયતાનું મહત્વનું પાસું છે. તો પ્રકૃતિના સુભગ દ્રશ્યો અને સ્નેહના કોમળ સંવેદનોને માર્મિક રીતે કવિએ અહીં પ્રગટ કર્યા છે. આ જ ડોલન શૈલી પછીથી તેમના નાટકોમાં જે છે એ વધારે વિકસી છે. એટલે નાટકો એમની પાસેથી જે પાછળથી પ્રાપ્ત થયા એનો આરંભ જે છે આ વસંતોત્સવ કવિતા દ્વારા થયો. અને એવું પણ કહેવાય છે કે વસંતનું આગમન જે છે અથવા તો વસંત ઋતુનો અનુભવ જે છે એ કવિ કાંતની કવિતા દ્વારા ગુજરાતી સાહિત્યમાં થાય છે. તો વસંતનો ઉત્સવ જે છે એ કવિ નાનાલાલની કવિતામાં અનુભવાય છે. અને એમની કવિતાઓ વાંચીએ ત્યારે આપણે એ અનુભવ જે છે એ કરી શકીએ એ પ્રકારની એમની કવિતાઓ છે. તો નાનાલાલ પાસેથી વસંતોત્સવ અને ગુજરાતનો તપસ્વી જે છે એ ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલું દીર્ઘ કાવ્ય છે. અને એના પછી જે ઓજ અને અગર જેવું પ્રસંગ કાવ્ય પ્રાપ્ત થાય છે એ આમ જુઓ તો આ જે દીર્ઘ કાવ્યો છે એ ખંડ કાવ્ય લખવાના પ્રયાસ રૂપે લખાયેલા કાવ્યો છે, પરંતુ એ કાંત જેવા ખંડ કાવ્યો બની શક્યા નથી. અને પછી એ દીર્ઘ કાવ્યો અથવા તો પ્રસંગ કાવ્ય તરીકે ઓળખાય છે. તો ઓજ અને અગર નામનું એક પ્રસંગ કાવ્ય પણ એમની પાસેથી પ્રાપ્ત થાય છે. અને એ અર્થમાં કવિકાંતના એ આ ખંડ કાવ્યો કહેવાય છે એ પ્રકારના આ ખંડ કાવ્યો નથી. પણ વસંતોત્સવમાં વાસ્તવમાં તો આમ જુઓ તો આ બધા જે છે એ પ્રસંગ કાવ્ય છે. એ પછી ઓજ અને અગર હોય કે વસંતોત્સવ હોય એને ખંડ કાવ્ય નહીં પરંતુ એને પ્રસંગ કાવ્યો કહેવા પડે એ પ્રકારનું એનું સ્વરૂપ છે. હવે આપણે એમના મહાકાવ્ય લખવાના પ્રયોગ સંદર્ભે જે કાવ્ય આપણે એમની પાસેથી પ્રાપ્ત થાય છે એ કાવ્ય છે કુરુક્ષેત્ર. અને એ નાનાલાલનો એક મહાકાવ્ય લખવાનો પ્રયોગ છે. અને વાસ્તવમાં તો એને દીર્ઘ કાવ્ય જ કહેવું પડે. એમાં મહાભારતની જે કથા છે એ ગોઠવામાં આવી છે. એમાં પ્રસંગોનું નિરૂપણ જે છે એ ક્રમિક થયું નથી. તેમજ કુરુક્ષેત્રના ખંડો જુદા જુદા સમયે લખાયા હોવાને લીધે એમાં કથાના કેટલાય તાંતણા જે છે એ છૂટા છવાયા છે. એટલે ક્રમ જે છે એ જળવાયો નથી. અને કેટલાક જે છે પ્રસંગ ચિત્રો અને એમાં નિરૂપિત કેટલાક ઉર્મી કાવ્યો સારા બન્યા છે. સમગ્ર કાવ્યમાં કથાનાયક કૃષ્ણના મનોભાવો જે છે એ ખાસ કરીને એના વ્યક્તિત્વ અને પ્રગટ કરવાની એક કવિની મથામણ રૂપે જોઈ શકાય છે. પરંતુ મહાકાવ્યમાં આવશ્યક વિશાળ ફલક પરની ઘટનાઓ અને તેની કલામય જે ફૂલ ગૂંથણી નાયકની ઉદાત્તતા ઉપરાંત કલાકારમાં આવશ્યક એવી તટસ્થતાનો અભાવ એ આ કાવ્યની મર્યાદા બની રહે છે. પરંતુ કેટલાક મહત્વના પ્રસંગો છે જેમ કે દ્વારિકા પ્રલય છે વગેરેનું નિરૂપણ અહીં સારી રીતે થયેલું છે. અને કવિએ જીવનના અંતિમ વર્ષોમાં હરિસંહિતા નામે એક વિરાટ કાવ્ય લખવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને કેટલાકે એને પણ મહાકાવ્ય સંજ્ઞા લગાવી છે, પણ વાસ્તવમાં એ મહાકાવ્યો નથી પરંતુ એ દીર્ઘ કાવ્ય આપણે એને કહી શકીએ એ પ્રકારનું એનું સ્વરૂપ છે. એટલે હવે કેટલીક આપણે કવિ તરીકે ની નાનાલાલની જે ગુણ સમૃદ્ધિ છે એની વાત આપણે કરીએ તો નાનાલાલે અનેક સ્વરૂપમાં કાવ્ય સર્જન કરેલું છે. અને તેમ છતાં એમની સર્જક પ્રતિભાનો જે સાચો ઉન્મેષ જે છે એમની કવિતામાં જ પ્રગટ થયો છે. અને સ્વરૂપ અને વિષય વૈવિધ્ય બંનેની દ્રષ્ટિએ તેમની કવિતા જે છે એ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવે છે. એ સ્વરૂપની દ્રષ્ટિએ ગીત, રાસ, પદ, ભજન, છંદબદ્ધ કવિતા, અછાંદસ જેવા વિવિધ સ્વરૂપો તેમણે કવિતામાં અજમાવ્યા છે. તો વિષયની દ્રષ્ટિએ પ્રણય, પ્રકૃતિ, પ્રભુ પ્રેમ, રાજભક્તિ, દેશ પ્રેમ, વીર પૂજા, પિતૃપ્રેમ, ચિંતન અને એમ અનેકવિધ વિષયો કાવ્યમાં નાનાલાલે આલેખ્યા છે. એમના કાવ્યોને વિપુલતાની દ્રષ્ટિએ જોઈએ કે રસ નિરૂપણની દ્રષ્ટિએ જોઈએ કે પછી વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ કે ઉર્મી કે ચિંતનની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ કાવ્યો જે છે એ સમૃદ્ધ કાવ્યો છે. અને વિપ્રલંબ શૃંગાર અને શૃંગારના ઉન્નત શિખરો
તેમની કવિતામાં અનુભવાય છે. એટલે અર્વાચીન કવિતાની અંતર બાહ્ય બંને પ્રકારે એ સમૃદ્ધિ પૂર્ણ રૂપમાં આ રીતે નાનાલાલની કવિતામાં આપણને અનુભવવા મળે છે. હવે કેટલીક જે આમ તો એમના કાવ્યો જે છે એ વિષયની દ્રષ્ટિએ પણ એનું મૂલ્યાંકન કરી શકાય. જેમ કે એના કેટલાક અર્ધકાવ્યો છે, રાષ્ટ્રભક્તિના કાવ્યો છે, ભક્તિ કાવ્યો છે, ખંડકાવ્યો અને મહાકાવ્યો છે. એટલે લોકગીતો અને ભજનોનો ઢાળ જે છે એ પણ નાનાલાલની કવિતામાં જેને કહીને એક આકર્ષણનું તત્વ બની રહે છે. અને નાનાલાલે કેટલીય ગરબીઓમાં આ લોકગીતો અને ભજનોના ઢાળને અજમાવ્યો છે. નાનાલાલના સમયમાં પહેલા રાસ અને ગરબી લોકગીત તરીકે પ્રચલિત હતા, પણ તેમણે શિષ્ટ સાહિત્યિક કળા સ્વરૂપ નાનાલાલે બક્ષ્યું છે. અને એ દ્રષ્ટિએ પણ નાનાલાલ જે છે આપણા મહત્વના અને જેને કહીને કે મુખરાનું સ્થાન ધરાવતા એવા ઉર્મી કવિ છે. હવે અહીં આપણે નાનાલાલની જે વાત કવિ તરીકેની જે છે એ પૂરી કરીએ છીએ. એના પછી જે આપણું ચોથું યુનિટ છે એમાં આપણે સ્વરૂપોની વાત કરવાની છે, જે આપણે એના પછીના વિડીયોમાં કરીશું. અસ્તુ.